ધોરણ 10 ટાટ એસ માટે ઉપયોગી મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક કોણ છે? જવાબ: ચોપડાની ઇન્દ્રજાળ પાઠના લેખક ચંદ્રકાંત પંડ્યા છે. પ્રશ્ન 2. ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે. પ્રશ્ન 3. શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી નહોતી અનુભવતી? જવાબ: શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડમાસ ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. પ્રશ્ન 4. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? જવાબ: ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને શાહુકારનો ભાગ રહેતો. પ્રશ્ન 5. શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? જવાબ: શાહુકાર હિસાબનું ગણિત 17-5 એમ ખોટું ગણતા. પ્રશ્ન 6. શાહુકારમાં પોયરાને આપદા ની પડવી જોઈએ જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેનો કયો ભાવ પ્રગટ થાય છે? જવાબ: શાહુકારમાં પોયરાને આપદા ની પડવી જોઈએ જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય છે. પ્રશ્ન 7. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? જવાબ: દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો. પ્રશ્ન 8. જીવલાને ત્યાં ચૂલો બનાવી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શું બનાવ્યું? જવાબ: જીવલાને ત્યાં ચૂલો બનાવી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શીરો બનાવ્યો. પ્રશ્ન 9. ચોપડાની ઇન્દ્રજાળ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ચોપડાની ઇન્દ્રજાળ પાઠ બાનો ભિખ્ખુમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 10. વતનથી વિદાય થતા કાવ્યના લેખક કોણ છે? જવાબ: વતનથી વિદાય થતા કાવ્યના લેખક જયંત પાઠક છે. પ્રશ્ન 11. વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: વતનથી વિદાય થતા કાવ્યનો સાહિત્ય પ્રકાર સોનેટ છે. પ્રશ્ન 12. જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર ઝંખે છે એમ કાવ્યનાયક શું ઝંખે છે? જવાબ: જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર ઝંખે છે એમ કાવ્યનાયક વતનનું ઘર ઝંખે છે. પ્રશ્ન 13. વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી કઈ સ્મૃતિ વાગોળી છે? જવાબ: વતનથી વિદાય થતા કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ વાગોળી છે. પ્રશ્ન 14. વતનથી વિદાય થતા કાવ્ય દ્વારા કાવ્યનાયકે શા કારણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે? જવાબ: વતનથી વિદાય થતા કાવ્ય દ્વારા કાવ્યનાયકે વતન વિચ્છેદને કારણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે. પ્રશ્ન 15. રીસાળ શિશુને બોલાવતી બા હતી કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની કઈ મનસ્થિતિ સૂચવે છે? જવાબ: રીસાળ શિશુને બોલાવતી બા હતી કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની મનની ભ્રમણા સૂચવે છે. પ્રશ્ન 16. વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે? જવાબ: વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ શ્રી જયંત પાઠકે ઉપમા, રૂપક અને દ્રષ્ટાંત અલંકારો પ્રયોજ્યા છે. પ્રશ્ન 17. વતનથી વિદાય થતા કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? જવાબ: વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહ, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. પ્રશ્ન 18. છંદ ઓળખાવો. આઘે ખેતર જોવું બે કર કરી ઊંચા મને વારતી. તો આનો જવાબ આવે આ પંક્તિનો છંદ શાર્દૂલ વિક્રીડિત છે. પ્રશ્ન 19. જન્મોત્સવ પાઠના લેખક કોણ છે? જવાબ: જન્મોત્સવ પાઠના લેખક સુરેશ જોશી છે. પ્રશ્ન 20. જન્મોત્સવ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: જન્મોત્સવ પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા છે.
પ્રશ્ન 21. વૃંદાવન દાસનો દીકરો અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો? જવાબ: વૃંદાવન દાસનો દીકરો અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો. પ્રશ્ન 22. સ્ટેશનેથી રાતના 11:30 વાગે કઈ ગાડી પસાર થઈ ચૂકી હતી? જવાબ: સ્ટેશનેથી રાતના 11:30 વાગે જનતા એક્સપ્રેસ ગાડી પસાર થઈ ચૂકી હતી. પ્રશ્ન 23. કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝૂંપડામાં કોણ કણસી રહ્યું હતું? જવાબ: કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝૂંપડામાં માણકી કણસી રહી હતી. પ્રશ્ન 24. ટંકણ ખાર દીધો તોય કાંઈ ન વળ્યું આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે? જવાબ: ઉપરોક્ત વાક્ય ખોખરા કર્કશ અવાજે બડબડતી ડોશી દ્વારા બોલાયેલું છે. પ્રશ્ન 25. ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની? જવાબ: ફગફગીયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટનારૂપે ગાજી ઉઠ્યું. પ્રશ્ન 26. દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઈ ગયા? જવાબ: દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે લઈ ગયા. પ્રશ્ન 27. ઘોઘરા અવાજે ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળનાર દમિયલ વેલજી ડોસો કોણ હતો? જવાબ: ઘોઘરા અવાજે ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળનાર દમિયલ વેલજી ડોસો બાળકના ટાંટિયા વાળનાર હતો. પ્રશ્ન 28. હાવ બેઠે રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? આ વાક્ય કોણ બોલે છે? તો જવાબ: હાવ બેઠે રહેવું એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માગે એમ કરવું છે? એ વાક્ય વેલજી ડોસો બોલે છે. પ્રશ્ન 29. જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું? જવાબ: જયાવતી શેઠાણીએ જાગો નંદ કે લાલ ભોર ભઈ એ હાલરડું ઉપાડ્યું. પ્રશ્ન 30. હવે તારો છોરો ભૂખે નહીં મરે આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે? જવાબ: હવે તારો છોરો ભૂખે નહીં મરે આ વાક્ય દેવજી દ્વારા બોલાયેલું છે.